વિદ્યાર્થી મિત્રો, કોરોનાની સિચ્યુએશનને જોતા આપણે હવેથી દેવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચર રેગ્યુલર બેઝિસ ઉપર મળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર દરમિયાન તમને કરાવવામાં આવેલા વર્કને તમારે ફેરબુક અને રફબુકની અંદર એક ટોપિકના નેમ તરીકે લખતા રહેવા તથા જે હોમવર્ક આપે તે રેગ્યુલર બેઝિસ ઉપર બતાવતા રહેવું. વિદ્યાર્થી મિત્રો, આપણે નવ ગુજરાતી મીડિયમની અંદર જે વિદ્યાર્થીઓ છે જેને પાર્ટ ઓફ સ્પીચ એટલે કે શરૂઆતથી આપણે ગ્રામરની જ્યાં સુધી આપણે ભણ્યા છીએ બુકની અંદર રહેલા બધા ચેપ્ટર્સો આપણે કમ્પ્લીટ કરતા રહ્યા છીએ. હવે આપણે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરીએ તો ત્યાં પાર્ટ ઓફ સ્પીચ એટલે કે કોઈ પણ આપણે વાક્ય વાંચ્યું છે, ઇંગ્લિશ બુક દરમિયાન આપણે ઘણા બધા વર્ડ્સ જોયા છે, આપણને જે સિન્ટેક્સ એટલે કે જે સ્ટ્રક્ચર એટલે આપણે ગુજરાતીમાં કહી શકીએ કે વાક્ય રચના કઈ રીતે બને છે, વાક્ય રચનામાં શું હોય છે, તો આ ગ્રામરના બધા ટોપિકને ધીરે ધીરે ફરીથી એક રિવિઝનના રૂપમાં જોતા રહીશું અને જ્યાંથી આપણું સિલેબસ બાકી છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ ઓફ સ્પીચ એટલે કે અહીં રહેલા શબ્દો, વાક્ય કેવી રીતે બનાવવા, વાક્યમાં શું વસ્તુ આવેલી હોય છે, આ બધાની ચર્ચા આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર તમે ઘણીવાર વાક્ય વાંચતા હશો તો એની અંદર એક નામ તમે સાંભળ્યું હશે, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. આઈ એમ રનિંગ, હું દોડું છું. આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. આ શું છે? દોડવાની ક્રિયા કોક કરે છે, એ જે કરનાર છે એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. આપણે બીજું વાક્ય લઈએ, આઈ એમ સ્ટેન્ડિંગ, હું ઊભી રહ્યો છું. તો આ શું છે કે ઊભવાની ક્રિયા હું કરું છું. સામે તમે જોવો છો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો વિડીયો જોવાની ક્રિયા કોણ કરે છે? તમે કરો છો. તો જે ક્રિયા કરે છે એને શું કહેવામાં આવે છે? કર્તા કહેવામાં આવે છે. એ પછી પાર્ટ ઓફ સ્પીચની અંદર આપણે બીજી વસ્તુ ભણવાના છીએ કે જેને આપણે વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કે ક્રિયા કરતો શબ્દ. ક્રિયાપદ એટલે ટૂંકમાં શું કહેવું હોય તો ક્રિયા કરતો શબ્દ, જેને ક્રિયાપદ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તમે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, તો તમે કઈ ક્રિયા કરો છો અત્યારે? તો સર, અમારા હાથમાં મોબાઈલ છે અને અમે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છીએ. તમારી ક્રિયા જોવાની થાય છે. હું ભણાવી રહ્યો છું, હું શું ક્રિયા કરું છું? તો હું ભણાવવાની ક્રિયા કરું છું. આવી રીતે જુદી જુદી ક્રિયાઓ આપણે ભણવાના છીએ. જે ક્રિયા કરે છે એવા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. એ પછી નંબર 3 જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે કર્મ વળી શું છે? કંઈક નવીન વસ્તુ લાગે છે આપણને. જો પાર્ટ ઓફ સ્પીચની અંદર કર્તા હોય છે, એક ક્રિયાપદ હોય છે, એક કર્મ હોય છે. આ કર્મ એટલે શું? મેં તમને બોલપેન આપી. મેં કોને બોલપેન આપી? તો કે તમને. તો જે તમને શબ્દ મળે છે એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. નંબર 2, મેં તમને શું આપ્યું? તો કે સર, તમે મને બોલપેન આપી. તો જે શું થી પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો એને પણ આપણે શું કહીએ છીએ? કર્મ કહીએ છીએ. એ પછીના જે શબ્દ હોય છે જેને આપણે ટૂંકમાં જો કેવું હોય ઇંગ્લિશ ગ્રામરમાં તો અધર વર્ડ્સ કહેવામાં આવે છે. અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધીરે ધીરે એક એક વસ્તુને વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. સમજવા માટે શું છે? તો નંબર 1 આપણે એક એક્ઝામ્પલ લઈએ, નાનું એવું એક્ઝામ્પલ કે વી આર સ્ટડીઇંગ ઇંગ્લિશ બુક. અમે અંગ્રેજીની બુક ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કર્તાને કઈ રીતે ઓળખશો તમે? તો પહેલા તો હંમેશા ગમે તે અંગ્રેજી વાક્ય હોય, ભલે કહેવાય કર્તા, પણ હંમેશા પહેલા તમારે શોધવાનું ક્રિયા કે વાક્યમાં કઈ ક્રિયા થાય છે. સૌથી પહેલા શું શોધવાનું? ક્રિયા. કઈ ક્રિયા થાય છે? તો વી આર સ્ટડીંગ ઇંગ્લિશ બુક. શું તમે વી નામની ક્રિયા કરી શકો છો? નહીં. શું તમે ઇંગ્લિશ નામની ક્રિયા કરી શકો છો? હું તમને કહું છું, ચલો ઇંગ્લિશ નામની ક્રિયા કરો. શું કરશો? કંઈ નહીં. શું તમે બુક નામની ક્રિયા કરી શકો છો? ચલો બુક નામની ક્રિયા કરો બધાએ. તો નહીં સર, નથી થતું. શું તમે સ્ટડી એટલે ભણવું. જો ઘડીક માટે પ્રત્યયને ભૂલી જવાનું, આપણે તો ખાલી શબ્દથી ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ શરૂઆતમાં. તો સ્ટડીઇંગ એટલે કે ભણવાની ક્રિયા. શું તમે કરી શકો છો? હા સર, ભણવાની ક્રિયા અમે કરી શકીએ છીએ. તો આ જે શબ્દ છે સ્ટડી, જેને આપણે શું કહેવાય છીએ? વર્બ. ચલો તમને વર્બ મળી ગયું. વર્બને જો તમારે શોર્ટમાં લખવું હોય તો તમે શું લખશો? વી લખવાના છો. અચ્છા, આ સ્ટડી નામની ક્રિયા કોણ કરી રહ્યું છે?
તો કે સ્ટડી નામની ક્રિયા અમારા એટલે કે અમે, વી એટલે શું થાય? અમે. વી એટલે શું થાય? અમે. તો શું આને હું સબ્જેક્ટ લખી શકું છું? તો કે હા સર, તમે એને સબ્જેક્ટ લખી શકો છો, કેમ કે અમે એ ક્રિયા કરીએ છીએ. જે ક્રિયા કરે એને શું કહેવાય છે? કર્તા કહેવાય છે. જો તમને વર્બ મળી જાય તો તમને પછી કર્તા પણ મળી જાય છે. તો કર્તા મળી ગયો આપણને. ઓકે. હવે તમે કર્મ મેળવવા માટે શું કરશો? તો કર્મ મેળવવા માટે પ્રશ્ન પૂછો શું, પ્રશ્ન પૂછો કોને, પ્રશ્ન પૂછો શું અને પ્રશ્ન પૂછો કોને. ચલો, વર્બ, પહેલા તો વર્બને જ રાખવાનું ધ્યાનમાં. મેઇન ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ ગ્રામરમાં શું છે? વર્બ. જો તમને વર્બ ખબર પડી ગઈ વાક્યની અંદર તો તમને કાળ ખબર પડી જશે. એક્ટિવ પેસિવ કરી શકશો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરી શકવાના છીએ આપણે. તો સ્ટડી, ભણવું. શું ભણે છે? પ્રશ્ન પૂછો. શું ભણે છે? હું અહીંયા ગુજરાતીમાં લખું છું. આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યું, શું ભણે છે? જો શુંથી પ્રશ્ન પૂછ્યો છે મેં, તો તમને શું જવાબ મળે છે? તો કે સર ઇંગ્લિશ બુક ભણે છે. તો શબ્દ ખાલી તમને શું મળે છે? ઇંગ્લિશ બુક જવાબમાં મળે છે. બીજો પ્રશ્ન તમે પૂછી શકો જો જવાબ મળતો હોય તો, એટલે કે કોને ભણે છે? કોને ભણે છે? તો સર એમાં મને અત્યારે કંઈ જવાબ મળતો નથી. કંઈ વાંધો નહીં, મળે તો લખવાનું, ના મળે તો કંઈ વાંધો નહીં. તો તમે જો વર્બને એટલે કે ક્રિયાપદને એટલે કે ક્રિયા કરતા શબ્દને એક પ્રશ્ન પૂછો છો શું ભણે છે, એનાથી જે જવાબ મળે છે એને શું કહેવાય છે? ઓબ્જેક્ટ કહેવાય છે. એટલે કે તમારું જે આખો શબ્દ છે એને હું શું કહીશ? તો કે સર એને આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહેવામાં આવે છે. વાક્યમાં અત્યારે કંઈ બીજા શબ્દ આપેલા છે નહીં. ધારો કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, તો આ બધા શબ્દને અન્ય વર્ડ કહેવામાં આવે છે. તો અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું અને આપણે એક્ઝામ્પલ પણ જોવાના છીએ. એ પહેલાં ફરીથી એકવાર ક્વિક રિવિઝન. સૌથી પહેલાં વાક્યમાં શું ગોતવાનું? તમારે વર્બ ગોતવાનું. વર્બ એટલે વીના જુદા જુદા રૂપોની પણ આપણે ચર્ચા અહીંયા કરવાના છીએ. એ પછી વર્બ મળી જાય તો તમને ખબર છે ક્રિયા કરનાર વ્યક્તિ પણ વાક્યમાં હશે, એ પણ તમને મળી જશે, જેને સબ્જેક્ટ એટલે કે શોર્ટમાં લખવું હોય તો એસ કહેવામાં આવે છે. એ પછી જો તમારે ઓબ્જેક્ટ એટલે કે ઓ કહેવામાં આવે છે, જે કર્મ છે એને કઈ રીતે ગોતવાનું છે? તો કે સર આપણે જે વર્બ છે એને પ્રશ્ન પૂછવાનો છે શું ભણે છે, જે જવાબ મળે એને આપણે ઓબ્જેક્ટ કહેવાના છીએ. એ પછી તમે જો શુંથી જવાબ ન મળે તો તમે કોને પૂછી શકો છો, કોને ભણે છે, તો જે જવાબ મળે તમારે શું છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ કહેવામાં આવે છે. તો ઇંગ્લિશ આપણે પાર્ટ ઓફ સ્પીચ જોયું, એમાં પહેલા 3 વસ્તુ બધાને ખબર હોવી જોઈએ. આના પછી આપણે વ્યવસ્થિત રીતે વાક્યોની અંદર રહેલા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને ડિસ્કસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની વાત કરી. સબ્જેક્ટ એટલે કર્તા. વાક્યમાં તમને એક ક્રિયા કરનાર લોકો તો આપ્યા હશે. હવે અહીંયા વાક્ય 6 છે. આ 6 વાક્યની અંદર આપણે આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને ફાઇન્ડ આઉટ કરવાના છે. મેં તમને કીધું કે 2 ટ્રેન હેડ કમ ટુ ધ પ્લેટફોર્મ. 2 ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી. હવે મને આઈડિયા નથી આની અંદર શું વસ્તુ છે શું નહીં. પાર્ટ ઓફ સ્પીચનો મિનિંગ જ એ છે કે વાક્યમાં કઈ વસ્તુ તમને આપેલી છે ફાઇન્ડ આઉટ કરવાની છે. સૌથી પહેલા મેં તમને કીધું એ મુજબ વર્બને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કેમ કે વર્બ ઇંગ્લિશની ક્વીન કહેવામાં આવે છે. ચલો, 2 ટ્રેન નામની ક્રિયા તમે કરી શકો છો? તો કે સર ના થાય. શું તમે પ્લેટફોર્મ નામની ક્રિયા કરી શકો છો? ના થાય. શું તમે કમ એટલે કે આવવું, આવવાની ક્રિયા કરી શકો છો કે નહીં? તો કે હા. તો અહીંયા તમને વર્બ મળી જાય છે. વર્બ શું છે તમારું? કમ. ચલો, હવે આવવાની ક્રિયા કોઈએ તો કરી હશે કે નહીં? તો જે આવવાની ક્રિયા કરનાર હોય એને આપણે સબ્જેક્ટ કહેવામાં આવે છે. કમ. કોણ આવે છે? તો કે સર 2 ટ્રેન આવે છે. જો પ્લેટફોર્મ તો આવતું ના હોય એટલે આપણને ખબર પડી જાય કે આપણું હવે જે સબ્જેક્ટ છે એ શું છે? આગળ આપેલું હોય એ તમારું સબ્જેક્ટ કહેવામાં આવે છે. આપણે છે ને અહીંયા લખેલું છે SVNO. ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણને ખબર છે કે વાક્ય રચના કેવી હોય? પહેલા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય અને પછી ઓબ્જેક્ટ આપેલો હોય છે. તો પહેલા તમને જો વર્બ મળી જાય તો સબ્જેક્ટ મળી જાય છે. હવે પ્રોબ્લેમ છે ઓબ્જેક્ટ એટલે કર્મ શોધવાનું. તો કર્મ માટે આપણે 2 શબ્દ કીધા છે. શું? તો પહેલો તો શું અને બીજો શબ્દ શું કીધો છે? કોને. હવે પ્રશ્ન પૂછો, ટ્રેન આવી રહી હતી. વર્બને પ્રશ્ન પૂછો શું આવે છે, અથવા તો શું આ કોને આવે છે. તો જ્યારે તમને એવા શબ્દનો જવાબ ના મળે તો તમારા ઓબ્જેક્ટ એટલે કે કર્મ હોતા નથી. હવે શી ટેલ્સ 2 સ્ટોરીઝ એવરી ડે. તે દરરોજ 2 સ્ટોરી કહે છે. ચલો, અહીંયા શી નામની ક્રિયા તમે કરી શકો છો.
તો કે ના, શી નામની ક્રિયા ના થાય. શું તમે એવરીડે નામની ક્રિયા કરી શકો છો? ના થાય. ટુ નામની ક્રિયા કરી શકો છો? ના થાય. ટેલ, ટેલ એટલે કહેવું. શું કહેવાની ક્રિયા કરી શકો છો તમે? તો કે હા, થાય છે. તો ટેલ્સ છે એ તમારું શું છે? અહીં વર્બ છે. જો વર્બ મળી જાય પછી તમને ખબર સબ્જેક્ટ ક્યાં હોય, આગળ જ હોય. કોણ કહે છે? તેણી કહે છે. શી એટલે છોકરી માટે યુઝ કરીએ છીએ, તો શી શું છે તમારો? તો કે સબ્જેક્ટ છે. હવે ફરીથી આપણે કર્મ ઉપર આવીએ. કર્મ કઈ રીતે ફાઇન્ડ કરવું? શું અને કોને પ્રશ્ન પૂછો? વર્બને પૂછવાનું છે શું કહે છે. વર્બને પૂછો શું કહે છે, તો તમને ખબર પડશે બે સ્ટોરી કહે છે. શું કહે છે? તો કે બે સ્ટોરી કહે છે. તો ટુ સ્ટોરી છે એ તમારું શું છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અહીંયા કોને પ્રશ્ન પૂછો તો કોને કહે છે, તો વાક્યમાં કંઈ જવાબ મળતો નથી, એટલે આ તમારું ઓબ્જેક્ટ છે નહીં. વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું છે નહીં. હવે they will buy 2 kgs sugar from market. ચલો આપણે ફરીથી રિવાઇઝ કરીએ. અહીંયા તમને કીધું ને એવરીડે શું છે, તો હવે યાદ આવ્યું તમને? હમણાં કીધું હતું સબ્જેક્ટ હોય, વર્બ હોય, ઓબ્જેક્ટ હોય ને એવરીડે શું છે, તો કે અધર વર્ડ કહેવામાં આવે છે. અધર વર્ડ કહેવામાં આવે છે. they will buy 2 kg sugar from market. માર્કેટની અંદરથી 2 કિલો શુગર એક લઈ આવે છે. બાય એટલે ખરીદવું. આ તો ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, આપણને ખબર બાય ના ઉપર દબાય એટલે તરત ને તરત આવી જાય છે. તો બાય શું છે? ખરીદવાની ક્રિયા. શું તમે કરી શકો છો? તો કે હા, ખરીદવાની ક્રિયા અમે કરી શકીએ છીએ. જો ક્રિયા તમે કરી શકતા હોવા જોઈએ, આ ખાસ ક્યારેય ભૂલવાનું નહીં. તો અહીંયા લખ્યું શી વિલ બાય 2 kg sugar from market. ચલો બીજી ટ્રાય કરીએ આપણે. શું તમે સુગર નામની ક્રિયા કરી શકો? નહીં, એટલે વર્બ નથી. ફ્રોમ નામની ક્રિયા કરી શકો? નહીં. માર્કેટ નામની ક્રિયા કરી શકો તમે? ના કરી શકો. ધેય નામની ક્રિયા કરી શકો? ના કરી શકો. તો અહીં વર્બ જો આ હોય તો સબ્જેક્ટ ક્યાં હોય? આગળ જ હોય છે. પણ ના ખબર પડે તો આપણે પૂછી શકીએ ખરીદવાની ક્રિયા કોણ કરે છે, તો કે ધેય, તેઓ કરે છે. ધેય એટલે શું થાય? તેઓ, તેઓ કરે છે. તો આ ધેય છે એ તમારું શું છે? સબ્જેક્ટ છે. હવે આગળ જઈએ. શું એટલે કે આપણે ઓબ્જેક્ટ ગોતવાનો છે. શું ખરીદે છે? શું ખરીદે છે? તો કે સર આ 2 કિલોગ્રામ શુગર ખરીદે છે. સાંભળજો, શું ખરીદે છે? શુગર ખરીદે છે. હવે તમને એમ થાય સર 2 કિલો શુગર લખીએ તો ઓબ્જેક્ટ થાય કે ના થાય? થઈ શકે જો બનાવવું હોય તો. બાકી આપણે એમ કહીએ કે શું ખરીદે છે? ખાંડ ખરીદે છે. શું ખરીદે છે? ખાંડ. એટલે આપણે ખાલી શું વિચારવાનું કે શુંથી જ જવાબ મેળવવાનો છે. તો શુગર પણ લખી શકાય, 2 kg પણ, બંને ભેગું લખી શકાય. હવે અહીંયા ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે, સર કોને ખરીદે છે? કોને ખરીદે છે? તો શુગરને ખરીદે છે એમ પણ જવાબ દઈ શકો, પણ એવું ગુજરાતીમાં સારું લાગે નહીં. ચલો હવે સાંભળજો. કોઈને એમ થાય સર ખાલી 2 kg માં લખવું હોય તો લખી શકું કે નહીં ઓબ્જેક્ટમાં? નહીં, નહીં લખવાનું. શા માટે? કેટલા કિલો ખરીદે છે એમ જ પૂછો ને તો જ તમને 2 કિલો જવાબમાં મળે. કેટલા કિલો ખાંડ ખરીદો છો? સર 2 કિલો. WH ક્વેશ્ચનમાં તમને યાદ હશે, જ્યારે કેટલા પૂછવામાં આવે તો એ વોટ અથવા તો whom આવે નહીં. હાઉ મેની, હાઉ મચ. ખાંડ છે એ ગણી શકાય? નહીં. હાઉ મચ. તો તમને ખબર છે 2 કિલો આપણને જવાબમાં શું અને કોને દ્વારા મળે નહીં. તો 2 કિલો તમારું શું છે? કાંઈ નથી, અધર વર્ડ છે. બરોબર, શું છે? અધર વર્ડ છે. ફ્રોમ માર્કેટ. ક્યાંથી ખરીદે છે? તો કે સર માર્કેટમાંથી ખરીદે છે. ક્યાંથી ખરીદે છે? માર્કેટમાંથી ખરીદે છે. તો માર્કેટ ક્યાંથી પ્રશ્ન પૂછવાથી મળે છે જવાબમાં? સાંભળજો, આ તમને પ્રશ્ન પૂછેલો છે. હવે મારે પ્રશ્ન જોતો છે માર્કેટ, તમે જવાબમાં મારે માર્કેટ જોતો છે એવો પ્રશ્ન તમે પૂછો તો તમે એમ પૂછો સર શુગર ક્યાંથી ખરીદો છો? તો હું કહીશ માર્કેટમાંથી. પણ હંમેશા ઓબ્જેક્ટ ક્યાંથી મળશે? શું અને કોને દ્વારા જ મળશે, બાકી મળે જ નહીં. તો શું ખરીદે છે? શુગર. શુગર શું છે? ઓબ્જેક્ટ. વેરી ગુડ, ઓબ્જેક્ટ. ખબર પડી ગઈ? હવે તમે નીચે જો. સુરેશ હેડ બીન સ્લીપિંગ સિન્સ 2 PM. તમને ખબર છે આ ક્રિયા તમે બહુ કરો છો, તો સ્લીપિંગની ક્રિયા તમે કરો છો કે નહીં? અરે બહુ વધારે સર. તો કે વર્બ છે તમારું. શું છે તમારું? વર્બ છે. સુરેશ હેડ બીન સ્લીપિંગ સિન્સ 2 PM. બપોરે 2 વાગ્યાનો હજી પણ સૂતો જ છે, અથવા સૂઈ રહ્યો હતો. ભૂતકાળ હેડ આપેલું છે એટલા માટે. કાર્ડની ચર્ચા પણ કરશું, ટેન્શન નહીં લેવાનું. કાર્ડ પણ આની ઉપરથી જ આવડશે. પહેલાં તો આપેલું વાક્ય છે એની અંદર રહેલા શબ્દોને બદલાવાના છે. હવે સ્લીપિંગ એટલે શું? સુવાની ક્રિયા કોણ કરતું હશે? સર એ આગળ હોય એ જ માણસ કરતો હોય ને, એટલે કે સુરેશ જ કરતો હોય ને. સુરેશ જ કરતો હોય ને, સબ્જેક્ટ.
હમણાં એક તમારું સરસ મજાનો ક્વેશ્ચનની અંદર જે જુદી જુદી ભૂલો હું કરતો રહીશ તમને સમજાવવા માટે. તમને ભૂલો દેખાય ને તમારે નોટિસ કરવાનું કે સર આ ભૂલ છે, આપણે શું આ રીતે આપણે કરી શકીએ કે નહીં, આ શા માટે ના આવે એ વિચારવાનું. ધારો કે તમને એમ કીધું કે સુરેશ છે, શા માટે સર એ જ સબ્જેક્ટમાં આવે છે? કેમ કે ક્રિયા કરવાવાળો આ હંમેશા ક્યાં હોય? આગળ હોય. સુરેશ છે, ધ્યેય છે, શી છે, આ છે. હમણાં આપણે ફરીથી એની એક ચર્ચા પણ કરીએ, વર્બ અને સબ્જેક્ટ. હવે તમને એમ થાય સર ઓબ્જેક્ટ કેમ મેળવવું? પૂછો શું સૂઈ રહ્યો છે? શું સૂઈ રહ્યો છે? કંઈ જવાબ મને તો મળતો નથી. શું તમને મળે છે? તો ચેક કરી લેજો. કોને સૂઈ રહ્યો છે? કોને સૂઈ રહ્યો છે? હંમેશા ઓબ્જેક્ટ છે એ કોને પૂછવાનો પ્રશ્ન? ઓબ્જેક્ટ મેળવવા માટે પ્રશ્ન પૂછવાનો વર્બને, બીજા કોઈને પૂછવાનું નહીં. ક્રિયા મળે એને જ પ્રશ્ન પૂછો. શું સૂઈ રહ્યો છે? કંઈ જવાબ જ ના મળે. કોને સૂઈ રહ્યો છે? કંઈ જવાબ મળે નહીં. તો હવે આની અંદર ઓબ્જેક્ટ આપેલું છે નહીં. રજની ટોક્સ ઓન ધ ફોન. રજની ટોક્સ ઓન ધ ફોન. અત્યારે તમે જેમ વોચ કરો છો તો સ્ટુડન્ટ્સ વોચ એટલે જોવું, ટોક્સ એટલે વાતો કરવી. જે ઓફલાઈન ક્લાસ હતા તો બહુ વાતો કરી આપણે બધાએ. તો વર્બ મળી ગયું. હવે વાતો કોણ કરે છે? તો વાતો કરે છે રજની. કોણ કરે છે? રજની. તો રજની તમારું શું છે? તો સર રજની અમારો સબ્જેક્ટ છે. રજની શું છે? આપણો સબ્જેક્ટ. ક્રિયા કરનાર માણસ છે. તમે વિચારો ક્રિયા કોણ કરે છે વાતોની? આ. હવે મને કહેજો શું આમાં ઓબ્જેક્ટ છે કે નહીં? મિનિટ માટે પોઝ કરી દેવાનો વિડીયો અને વિચારો કે શું આ વાક્યમાં ઓબ્જેક્ટ છે કે નહીં. તો તમે જો વિડીયો હવે પ્લે કર્યો હોય તો જોઈ લ્યો કે રજની ટોક્સ ઓન ધ ફોન. રજની શું? રજની એટલે વાતો કરે છે ને. શું વાતો કરે છે? કંઈ જવાબ નથી મળતો. કોને વાતો કરે છે? કંઈ જવાબ નથી મળતો. એટલે કે તમારું શું છે? ઓન ધ ફોન. કંઈ છે એની ઓબ્જેક્ટ છે નહીં. અચ્છા, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. શી તેણી. ટોલ્ડ એટલે કહેવું. ટોલ્ડ એટલે શું થાય? કહેવું. મી એટલે મને. તેણી મને કહે છે. તેણી મને કહે છે. તો હવે મને એમ કહેજો કે ટોલ્ડ એટલે કહેવું. કહેવું શું છે તમારું? વર્બ છે. શી કોણ કહે છે? શી શું છે તમારું? સબ્જેક્ટ છે. અચ્છા, શું કહે છે? પૂછો તો શું કહે છે? વર્બને પ્રશ્ન પૂછો શું કહે છે? જવાબ મળતો નથી. કંઈ વાંધો નહીં, કોને પૂછો. કોને કહે છે? મી એટલે મને. શી ટોલ્ડ મી. તેણી કહે છે. શું કહે છે? તો જવાબ મળતો નથી. કોને કહે છે? મને કહે છે. તો મી શું છે તમારું? ઓબ્જેક્ટ છે. હવે આ પાર્ટ ઓફ સ્પીચ અઘરું નથી, સહેલું છે. ખાલી વિચારવાનું થોડુંક હોય છે, વધારે લોજિક લગાવવાનું હોય છે. હવે મને કોઈ કહેશે કે સર આ ક્રિયા કરનાર સબ્જેક્ટ છે, સજીવ છે. ધ્યેય ક્રિયા કરનાર છે, સજીવ છે. સુરેશ ક્રિયા કરનાર છે, સજીવ છે. રજની ક્રિયા કરનાર છે, સજીવ છે. શી ક્રિયા કરનાર સજીવ છે. પણ સર આ ટુ ટ્રેન છે એ સર મેળ આવતો નથી. કોઈને પહેલા વાક્યમાંથી થયું હોય છે સર આમાં કંઈક મેળ આવતો નથી વાક્યમાં. નથી લાગતું તમને એવું? તો અહીંયા હું કદાચ બે ટ્રેન આવે છે, ટ્રેન ચલાવવાવાળા કોણ હોય છે? ટ્રેન પોતે ક્રિયા નથી કરતી પણ ડ્રાઈવર કરે છે. ઘણી વાર આપણે કહીએ બસ આવી, બસ ના આવતી હોય, આવતું કોણ હોય છે? ડ્રાઈવર એને લઈને આવતો હોય છે. તો ક્યારેક આવા વાક્ય હોય તો ગભરાવાનું નહીં, થોડુંક વિચારવાનું. કેમ કે ભાષા છે, ભાષાની અંદર તો આપણે ગમે એ બોલતા હોઈએ એમાં કાળ, વાક્ય રચના અથવા તો વાક્યની અંદર રહેલા શબ્દોનો મિનિંગ વધારે ખબર હોતી નથી. તો હંમેશા યાદ રાખો એક વસ્તુ તમે જોઈ સરસ મજાની એક નોટિસ કરવા જેવી કે હંમેશા વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને એના પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ નથી. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. શું હંમેશા વાક્ય રચના આવી જ હોય છે? તો હા સાહેબ, વાક્ય રચના હંમેશા આવી જ હોય છે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટની ગોઠવેલી વાક્ય રચના હોય છે એટલે તેને ઇંગ્લિશ ગ્રામર કહેવામાં આવે છે. ગ્રામરના રૂલ હોય છે કે રૂલને આપણે આમ ના કરી શકીએ. કમ ટુ ટ્રેન હેડ ટુ ધ પ્લેટફોર્મ. ક્યારેક બોલો એવરી ડે ટુ સ્ટોરી ટેલ્સ સી. હંમેશા ક્રિયા કરનાર ક્યાં હોય? આગળ હોય. વર્બ એની બાજુમાં હોય અને ઓબ્જેક્ટ ક્યાં હોય? છેલ્લે હોય છે. હવે સાંભળજો અહીંયા કે શું તમને આપેલું વાક્ય છે એની અંદર વધારાના શબ્દો દેખાય છે? તમને કોઈને પ્રશ્ન થશે સર ટુ ધ પ્લેટફોર્મ શું છે? એ અધર વર્ડ છે. એવરી ડે શું છે? અધર વર્ડ છે. ફ્રોમ માર્કેટ શું છે? અધર વર્ડ છે. 2 kg શું છે? અધર વર્ડ છે. સિન્સ 2 PM શું છે? અધર વર્ડ છે. ઓન ધ ફોન શું છે? અધર વર્ડ છે. પણ કોઈ લોકોને એવો પ્રશ્ન પણ થયો હશે કે સર લખેલું વાક્યમાં હેડ શું છે? તમને એવો પ્રશ્ન થયો હશે કે વિલ શું છે? તમને પ્રશ્ન થયો હશે હેડ અને બીન શું છે? તો આ બધા કાળ દર્શાવતા સહાયક
આ જે વર્બ છે ને, વર્બને સહાય કરતા શબ્દો છે એટલે કે સહાયક ક્રિયાપદ કહેવામાં આવે છે. એ હંમેશા કોની બાજુમાં હોય? વર્બની બાજુમાં જ હોય છે. જુઓ છે ને વર્બ એની બાજુમાં, વર્બની બાજુમાં આ હેડ અને બીન બે સહાયક ક્રિયાપદ છે, વર્બની બાજુમાં. અહીંયા જુઓ તમે આ એસ છે એ કેની બાજુમાં? વર્બની બાજુમાં. કમ છે તો કેની બાજુમાં? હેડની બાજુમાં છે. તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ ઓફ સ્પીચ ઓળખવા ખાસ જરૂરી છે. એની અંદર રહેલા એસ વી ઓ એન અધર વર્ડ્સ ઓળખશો તો તમને એક્ટિવ પેસિવ છે, કાળ ઓળખવા છે અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવી વાક્ય રચનાઓ છે એ સરળતાથી સમજાઈ શકશે.